જોયું કે રાસાયણિક સમીકરણ, રાસાયણિક પ્રક્રિયાઓ કેને કહેવાય? રોજિંદા જીવનમાં મળતી રાસાયણિક પ્રક્રિયાઓ કઈ છે એના વિશે આપણે આગલા પાઠમાં જોયું. હવે આ પાઠની અંદર આપણે જોવાનું છે કે જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એને કયા સ્વરૂપે લખાય. આપણે પ્રવૃત્તિઓ પણ જોઈ હતી. એ પ્રવૃત્તિઓમાં પહેલી પ્રવૃત્તિ જે હતી એ છે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવી. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા જે પ્રક્રિયા થાય છે એને રાસાયણિક સમીકરણ સ્વરૂપે લખવાની છે. હવે જ્યારે આપણે લખતા હોઈએ છીએ ત્યારે શું કહીએ છીએ તો કે મેગ્નેશિયમની પટ્ટી લીધી, એને બર્નરની જ્યોત ઉપર મૂકી, હવાની હાજરીમાં સળગાવી, એમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ મળ્યો. આ વર્ણન થોડું લાંબુ થઈ જાય છે. એટલે આ વર્ણન જે છે એ લાંબુ છે, એને આપણે રાસાયણિક પ્રક્રિયાને રાસાયણિક સમીકરણ સ્વરૂપે સંક્ષિપ્તમાં એટલે કે ટૂંકા ફોર્મમાં લખી શકાય છે. રાસાયણિક સમીકરણ સંક્ષિપ્તમાં કઈ રીતે લખાય તો કે ભાઈ અહીંયા આપણે જોયું એમ મેગ્નેશિયમની પટ્ટી લીધી અને ઓક્સિજનની હાજરીમાં એને સળગાવી, ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ એક લીટીની અંદર આપણે જે લખાણ હતું, લાંબુ વર્ણન હતું, એ ટૂંકું થઈ ગયું. હજી આને ટૂંકું કરવું હોય તો આમાં મેગ્નેશિયમ ઓક્સિજન અને મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એને સાંકેતિક ભાષામાં એમની સંજ્ઞા સ્વરૂપે લખો તો એને મેગ્નેશિયમને Mg સ્વરૂપે લખાય. ઓક્સિજન છે, આમ ઓક્સિજન પરમાણુને O કહેવાય, પણ અહીંયા ડાયોક્સિજન છે એટલે O2 તમને શું આપે છે તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO. તો અહીંયા જે ડાબી બાજુ છે, લેફ્ટ હેન્ડ સાઈડ, આ ડાબી બાજુ એને પ્રક્રિયક કહેવાય. જમણી બાજુ જે છે એને નિપજ કહેવાય. પ્રક્રિયકમાંથી નિપજ બની. પ્રક્રિયકમાંથી શું બન્યું? નિપજ. પ્રક્રિયક છે એ ડાબી બાજુ, નિપજ છે એ જમણી બાજુ. હજી આ રાસાયણિક જે પ્રક્રિયા છે, જે રાસાયણિક સમીકરણ સ્વરૂપે લખીએ છીએ, એને વધારે હજી ક્લિયરિફિકેશન કરવું હોય તો ક્લિયરિફિકેશનમાં મેગ્નેશિયમની પટ્ટી કેવી સ્વરૂપે છે તો કે ઘન સ્વરૂપે, એટલે એને S બાજુમાં લખ્યું. હવામાંનો ઓક્સિજન એ વાયુ સ્વરૂપે છે એટલે G લખ્યું. મેગ્નેશિયમ ઓક્સાઇડનો પાવડર આપણને સોલિડ ફોર્મમાં મળે છે એટલે S લખ્યું. અહીંયા બધું જ પ્રકારનું ક્લિયરિફિકેશન આમાં આવી જાય છે. સંક્ષિપ્ત સ્વરૂપ આપણે જે વર્ણન લાંબુ કરીએ છીએ એ લાંબુ વર્ણન ટૂંકામાં, બરાબર છે, ટૂંકું થઈ ગયું. ફોર્મ કેવું થઈ ગયું? સંક્ષિપ્ત થઈ ગયું. હવે બીજું, ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓની અંદર, આ તો સાદી રાસાયણિક પ્રક્રિયા છે, પણ ઘણી બધી જે જટિલ રાસાયણિક પ્રક્રિયાઓ હોય છે, આ જટિલ રાસાયણિક પ્રક્રિયાઓની અંદર કોઈ વખત તાપમાનની જરૂર પડે છે. તાપમાન, કોઈ વખત આપણે ઉદ્દીપકની જરૂર પડે છે, કોઈ વખત દબાણની જરૂર પડે છે. દબાણ, ઉદ્દીપક. તો આ બધી વસ્તુઓ જે છે એ પ્રક્રિયકમાંથી નિપજમાં જે આપણે એરો કરીએ છીએ, આ એરા ઉપર અને નીચેની સાઈડ તમે લખી શકો છો. રાસાયણિક પ્રક્રિયાની અંદર તાપમાન, દબાણ, ઉદ્દીપક કે કોઈ પણ બીજી જે વસ્તુઓ જે છે એ તમારે દર્શાવવા માટે આ એરાનો ઉપયોગ કરી શકો છો. એના દ્વારા તમે રાસાયણિક સમીકરણ જે છે, રાસાયણિક સમીકરણને એને સંક્ષિપ્ત સ્વરૂપમાં લખી શકો છો. હવે તમે આ જુઓ છો, આ જે રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક સમીકરણ સ્વરૂપે લખ્યું છે. તો અહીંયા મેગ્નેશિયમ છે, એમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યો છે, O2 છે. તો O2 એટલે ઓક્સિજનના 2 પરમાણુ. તો નિપજમાં જતા ઓક્સિજન ઘટી ગયું, તો આવું ચાલે નહીં. આ માટે આપણે શું કરવું પડે તો કે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું પડે, જેના વિશે આપણે અભ્યાસ કરશું. સમીકરણને સંકેતમાં કેમ લખવું તેમ ભણ્યા. હવે એ પછીનો જે ટોપિક છે એમાં છે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું કેમ આવશ્યક છે. રાસાયણિક સમીકરણ છે એને સંતુલિત કરવું કેમ જરૂરી છે. તો રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું પડે, આવો પ્રશ્ન તમને પૂછાય. તો રાસાયણિક સમીકરણ જે છે એમાં આપણે આગળ જોયું એમ પ્રક્રિયકમાંથી નિપજ બને છે. તો જ્યારે પ્રક્રિયકમાંથી નિપજ બનતી હોય ત્યારે જે તમે તત્વ કે ના પરમાણુઓ લીધા છે એ તત્વના પરમાણુઓનું તો કે જે પ્રક્રિયકમાં લીધેલા છે એટલી જ સંખ્યામાં તમને નિપજમાં મળવા જોઈએ. શું કામ મળવા જોઈએ તો કે ભાઈ સંતુલિત રાસાયણિક પ્રક્રિયાની અંદર બંને બાજુ, સંતુલિત જે રાસાયણિક પ્રક્રિયા તમે કરો ને ત્યારે બંને બાજુ એટલે કે નિપજ બાજુ અને પ્રક્રિયક બાજુ, અથવા પ્રક્રિયક બાજુ અને નિપજ બાજુ
બંને બાજુ તત્વના પરમાણુઓની સંખ્યા સમાન થવી જોઈએ અને સંતુલિત રાસાયણિક પ્રક્રિયામાં આ થાય છે. તેથી સંતુલિત રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયક અને નિપજ બંને તરફ તત્વો કે પરમાણુઓની સંખ્યા સમાન હોય છે. આ રાસાયણિક સંતુલિત પ્રક્રિયામાં હોય છે. બીજું તો આવું શું કામે કરવું પડે? એના માટે આપણે 9મા ધોરણમાં આપણે આવતો દ્રવ્ય સંચયનો નિયમ કે ભાઈ કોઈ જે તત્વ છે એનો નાશ નથી થતો અને તે સર્જન નથી થતું. તો કે પ્રક્રિયકમાંથી તમે નિપજ બનાવો તો કોઈ એમાં જે પ્રક્રિયકમાં કોઈ તત્વ છે એ 2 પરમાણુઓ હતા તો નિપજમાં આવતા આવતા 1 ન થઈ જાય એટલે કે એનો વિનાશ ન થાય. અથવા પ્રક્રિયક બાજુ 3 પરમાણુ અથવા 4 પરમાણુ હતા એ નિપજ આવી ત્યારે એમાંથી કઈ 5 કે 7 ન થઈ જાય એટલે એનો મતલબ એ કે એનો સર્જન થતું નથી. એટલે દ્રવ્ય સંચયના નિયમ મુજબ દ્રવ્યનો જે છે એ સર્જન કે વિનાશ થતો નથી. આ છે દ્રવ્ય સંચયનો નિયમ એ 9મા ધોરણમાં. એટલે આ કરવાથી શું થાય તો કે જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એમાં ખાસ કરીને સંતુલિત રાસાયણિક પ્રક્રિયાઓ છે એ સંતુલિત રાસાયણિક પ્રક્રિયાઓમાં પ્રક્રિયક અને નિપજ બંને બાજુ દળ સમાન હોય છે. ત્રીજું છે તેથી શું થાય તો કે સંતુલિત રાસાયણિક પ્રક્રિયાઓ છે એમાં બંને તરફના પરમાણુઓની સંખ્યા પણ સમાન થઈ જાય. બરાબર છે. રાસાયણિક પ્રક્રિયાઓમાં તત્વોની સંખ્યા સમાન થવી જરૂરી છે અને સંતુલિત કરશો એટલે સમાન થઈ જશે. આથી રાસાયણિક પ્રક્રિયા જ્યારે આપણે સંતુલિત કરીએ છીએ ત્યારે પ્રક્રિયક અને નિપજ બંને તરફના તત્વોના પરમાણુઓની સંખ્યા સમાન થઈ જશે. બંને તરફના તત્વોની પરમાણુની સંખ્યા કેવી થઈ જશે? સમાન. એટલે દ્રવ્ય સંચયનો નિયમ જળવાઈ રહેશે. આથી રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરવું જરૂરી છે. આપણે જોયું કે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું પડે. આપણે જોયું તો રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું હોય તો શું કરવું પડે? અને એના માટે તમને પ્રશ્ન પૂછાય કે Fe વત્તા H2O તમને Fe3O4 અને H2 આપે છે. તો આ જે રાસાયણિક પ્રક્રિયા છે એ પ્રક્રિયાને તમે સંતુલિત કરો અને એમના જે તબક્કાઓ છે, સોપાનો છે એ સમજાવો. તો આપેલ રાસાયણિક પ્રક્રિયા જે છે Fe વત્તા H2O Fe3O4 અને H2 આપે છે. એટલે કે પ્રક્રિયક છે એમાં ફેરસ અને પાણી સાથે પ્રક્રિયા થતા એમાંથી Fe3O4 અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. હવે રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરવું હોય તો પહેલા શું કરવાનું? તો કે આપેલ જે રાસાયણિક સમીકરણ છે, રાસાયણિક પ્રક્રિયા સમીકરણ સ્વરૂપે જે આપી છે એમ દરેક રાસાયણિક સૂત્ર છે એ સૂત્ર ફરતે તમારે એને બોક્સમાં પૂરી દેવું. પહેલું બોક્સમાં બધાને પૂરી દેવું. એટલે કે આ બધાને બોક્સમાં લઈ લીધું. હવે બીજું શું કરવાનું? તો અસંતુલિત રાસાયણિક સમીકરણ જે આપેલું છે એ રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રક્રિયક બાજુ હોય કે નિપજ બાજુ હોય એમના તત્વોની ગણતરી કરવાની. પ્રક્રિયક સાઈડ જે તત્વો આપેલા છે એ તત્વોના પરમાણુની સંખ્યા, નિપજ બાજુ જે તત્વો આપેલા છે એ તત્વોના પરમાણુની સંખ્યા એ ગણતરી કરવી. એમાં અહીંયા આપણે જોઈએ છે આ બોક્સમાં તો કે ભાઈ પ્રક્રિયક બાજુ તો કે પ્રક્રિયક એટલે તો કે આપણે હમણાં કીધું લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી બાજુ. તો ડાબી બાજુ તો શું? તો કે આ પ્રક્રિયાની અંદર મૂળ તો 3 જ પરમાણુઓ છે, 3 જ તત્વોએ ભાગ લીધો છે આ પ્રક્રિયામાં. તો કે ફેરસ એટલે કે લોખંડ, આયર્ન, હાઇડ્રોજન અને ઓક્સિજન. હવે અહીંયા આ જે ફેરસ છે, આયર્ન છે, લોખંડ છે, બધું કહેવાય ને. તો એને પ્રક્રિયક બાજુ કેટલા છે? તો કે ભાઈ બોક્સમાં જે છે એ જ ગણતરી કરવાની 1. પછી નિપજ બાજુ કેટલા છે? તો કે 3. હાઇડ્રોજન પ્રક્રિયક સાઈડ કેટલા છે? તો કે અહીંયા 2. નિપજ બાજુ કેટલા છે? તો કે 2. ઓક્સિજન પ્રક્રિયક બાજુ કેટલા છે? તો કે 1. નિપજ બાજુ કેટલા છે? તો કે 4. હવે સોપાન નંબર 3. સોપાન નંબર 3 ની અંદર આપણે શું કરવાનું છે? તો કે જે રાસાયણિક સમીકરણમાં સૌથી વધુ પરમાણુઓ ધરાવતું જે સંયોજન છે એને સંતુલિત કરવાની શરૂઆત કરશું.
આ ગાંઠ જે ખુલ્લી છે, ગાંઠ દીધી છે આપણને, ગાંઠ ખોલવાની શરૂઆત નથી કરવાની છે સૌથી વધુ. તો સૌથી વધુ ઉપરના બીજા સોપાનમાં આપણે જે ગણતરી કરી છે એમાં જોવો જોઈએ, એમાં સૌથી વધુ આ રાસાયણિક પ્રક્રિયામાં કયા તત્વોમાં ફેરફાર થાય છે? તો ઓક્સિજન 1 હતો, એમાંથી 4 થયા. ઓક્સિજન કેવો હતો? 1. ઓક્સિજન 1 હતો, એમાંથી કેટલા થયા? 4. H2O માં રહેલો ઓક્સિજન અને Fe3O4 માં રહેલો ઓક્સિજન. પ્રક્રિયકમાં આ બાજુ 1 છે, આ બાજુ 4 છે. હવે તો આ 4 છે, આ બાજુ 1 છે, તો શું કરશું? તો કે અહીંયા સંતુલિત કરવા માટે પ્રક્રિયક બાજુ રહેલા ઓક્સિજનને 4 વડે ગુણી નાખશું. 4 વડે ગુણીએ એટલે 4 એકા 4, એટલે આ બાજુ 4 થઈ ગયા, આ બાજુ 4 છે. એટલે એ કરવા માટે આપણે H2O ની બાજુમાં જે ખાનું દોરેલું છે એ ખાનાની બહાર આપણે 4 મૂકી દેશું, એટલે કે 4 આ બાજુ પણ 4 થઈ ગયા. યાદ રાખજો, આ ખાના એટલા માટે જ કરેલા છે કે જેથી કરીને અંદરના રાસાયણિક સૂત્રની અંદર આપણે કશો ફેરફાર કરવાનો નથી. આપણે કરી ન શકીએ કે એ આપણી H2O છે, H2O સ્વરૂપ જ લખાય, પાણીનું સ્વરૂપ જે H2O છે એ H2O સ્વરૂપ જ લખાય. એમાં આપણે H2O2 કરીએ તો સંયોજન બદલાઈ જાય, એટલે એમાં કઈ ફેરફાર ન થાય. એટલા માટે આપણે બોક્સની બહાર સંતુલિત કરવાનું. હવે અહીંયા ઓક્સિજન સંતુલિત થઈ ગયો, આ ઓક્સિજન 4 થઈ ગયા, અહીંયા ઓક્સિજન 4 થઈ ગયા. હવે પછીનું છે સોપાન. આંશિક રીતે સંતુલિત થઈ ગઈ છે પ્રક્રિયા, પરંતુ હજી Fe અને H સંતુલિત થયા નથી. તો સોપાન 4 ની અંદર આપણે Fe અથવા H કોઈ પણ માંથી કોઈ પણ તત્વને સંતુલિત કરશું, કોઈ પણ એકને સંતુલિત કરીએ તો આપણે પસંદ કરીએ H ને. તો H આપણે 2 વડે 4 H2O ને 4 વડે ગુણતા હવે પ્રક્રિયક બાજુ 8 છે અને નિપજ બાજુ 2 છે. તો એને સંતુલિત કરવા માટે શું કરવું પડે? તો કે આપણે જે નિપજ બાજુ જે H2 હાઇડ્રોજન છે એને 4 વડે ગુણી તો બંને બાજુ 8 થઈ જાય. એટલે એનો મતલબ એ કે અહીંયા હવે H2 છે, H2 અહીંયા આ H2 ને આપણે કેટલા વડે ગુણશું? 4 વડે. બોક્સની બાજુમાં જ લખવાનું છે. આપણે શરૂઆતમાં મેં તમને કીધું કે H2O છે, આ H2O ને આપણે 4 અહીંયા બોક્સની બાજુમાં સહગુણક સ્વરૂપે જ લખીએ છીએ. આમ જ લખાય, આમ ન લખાય, યાદ રાખજો, આમ ન લખાય, આ ખોટું. આ રીતે જ લખાય. એટલે આપણે 4 લખ્યા, એટલે જુઓ તમે. હવે જુઓ પ્રક્રિયક બાજુ કેટલા થઈ ગયા? 4 2 4 2 8 હાઇડ્રોજન થઈ ગયા. અહીંયા પણ 4 2 8 થઈ ગયા, 8 હાઇડ્રોજન થઈ ગયા. એટલે પ્રક્રિયક અને નિપજ બાજુ હાઇડ્રોજનની સંખ્યા સરખી થઈ ગઈ. ઓક્સિજનની તો આપણે સરખી કરી હતી, એવી જ રીતે હવે હાઇડ્રોજન. હવે શું રહ્યું? તો કે Fe. હજી Fe સંતુલિત નથી. Fe સંતુલિત નથી, મેં કીધું એમ. હાઇડ્રોજન સંતુલિત થઈ ગયો, ઓક્સિજન સંતુલિત થઈ ગયો, પણ હજી આ રાસાયણિક સમીકરણ છે એ આંશિક રીતે સંતુલિત થઈ ગયું છે, પણ પૂર્ણ રીતે નહીં. એટલે Fe નો વારો છે. Fe ની ગણતરી કરીએ તો પ્રક્રિયક બાજુ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ એટલે કે જમણી બાજુ, તો કે Fe ની ગણતરી કરીએ તો 1 અને 3 છે. તો બંને બાજુ સરખા કરવા માટે આપણે પ્રક્રિયક બાજુ Fe ને 3 વડે ગુણીએ તો પ્રક્રિયક બાજુ લોખંડ આયનની સંખ્યા 3 થઈ જશે અને નિપજ બાજુ પણ 3 થઈ જશે. એટલે કે Fe પણ સંતુલિત થઈ ગયો. હવે ગણતરી કરો તમે તો આપેલ પ્રક્રિયા જે છે એ સંતુલિત થઈ છે. ક્યારે કહેવાય? તો કે રાસાયણિક સમીકરણની અંદર આવેલા બધા જ પરમાણુઓ જ્યારે સંતુલિત થાય ત્યારે જ રાસાયણિક સમીકરણ સંતુલિત થઈ છે તેમ કહેવાય. સંતુલિત રાસાયણિક સમીકરણની આપણે ખરાઈ કરીએ. સોપાન નંબર 6. તો કે આપણી પાસે અહીંયા આપણે જે ઓક્સિજનને સંતુલિત કર્યો, હાઇડ્રોજનને સંતુલિત કર્યો અને Fe ને સંતુલિત કર્યો, ત્યારે જે પ્રક્રિયા મળી આવી છે આપણે ખાના દૂર કરી નાખ્યા છે. Fe ની બાજુમાં આપણે 3 લખ્યું છે, H2O ની બાજુમાં 4 લખ્યું છે, Fe3O4 છે અને H ની બાજુમાં 4 છે. ખરાઈ કરીએ તો Fe લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ ગણતરી કરીએ તો Fe કેટલા છે? તો કે 3. ઓલી બાજુ આ
આ સાઈડ નિપજ બાજુ કેટલા છે તો કે 3. પછી ઓક્સિજન કેટલા છે તો કે 4. આ સાઈડ એટલે કે નિપજ બાજુ પણ 4. અને હાઇડ્રોજન કેટલા છે તો કે હાઇડ્રોજન તો કે 4 2 8. અને નિપજ બાજુ પણ 4 2 8. એનો મતલબ એ કે આ બાજુ અને આ બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ પ્રક્રિયક બાજુ અને નિપજ બાજુ બંને બાજુ રહેલા પરમાણુઓની સંખ્યા સરખી થઈ ગઈ. એટલે આ રાસાયણિક સમીકરણ એ સંતુલિત થઈ ગયું તેમ કહેવાય. આ જ રીતે આ પદ્ધતિ વડે જ્યારે રાસાયણિક સમીકરણને સંતુલિત કરીએ તો આ પદ્ધતિને હીટ એન્ડ ટ્રાય કરીએ આપણે આમાં. એટલે હીટ દર વખતે આપણે હીટ મારીએ છીએ, આમ લગાવીએ કે અહીંયા 3 ગુણ્યા આ સાદી રાસાયણિક પ્રક્રિયા સમીકરણ છે. એટલે આપણે આપણી જે પહેલી જ હીટ કામ આવી ગઈ. હીટ એન્ડ ટ્રાયલ મેથડ કહેવામાં આવે છે. આના વડે આપણે કોઈ પણ રાસાયણિક સમીકરણને સંતુલિત કરી શકીએ છીએ. હવે રાસાયણિક સમીકરણ સંતુલિત થઈ ગયું, પણ રાસાયણિક સમીકરણ સંતુલિત થઈ ગયું. હવે આ રાસાયણિક સમીકરણમાં જે પદાર્થોનો ઉપયોગ થયો છે એ પદાર્થોની ભૌતિક અવસ્થા આપણે સંજ્ઞા સ્વરૂપે લખીએ. એ 105 થયું કે ભાઈ સંતુલિત તમે કરી નાખ્યું છે. હવે એમાં જે પદાર્થો છે એ કયા ભૌતિક અવસ્થામાં છે? એ ઘન છે, પ્રવાહી છે, વાયુ છે, જલીય છે, એ દર્શાવવાનું આપણું 7મું સોપાન છે. આપેલ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયાની અંદર આપણે ભૌતિક અવસ્થા દર્શાવીએ. એ પહેલા ભૌતિક અવસ્થા કઈ રીતે દર્શાવી તો કે ભાઈ જો પ્રવાહી હોય, જો આપેલ રાસાયણિક સમીકરણની અંદર જે પદાર્થ લીધેલો છે એ પ્રવાહી હોય તો L લખવું, વાયુ હોય તો G લખવું, અને ઘન હોય તો S લખવું. પ્રવાહી હોય તો L એટલે લિક્વિડ, વાયુ G ગેસ, અને ઘન સોલિડ નો S, અને જલીય હોય તો એને AQ સ્વરૂપે લખવામાં આવે. એક્વિયસ. હવે આપેલ જે આપણે જે રાસાયણિક સમીકરણ સંતુલિત કર્યું છે એમાં તમે ભૌતિક અવસ્થાઓ બતાવો તો કઈ રીતે બતાવવાની તો કે Fe જે છે એ કયા ફોર્મમાં છે તો કે S એટલે કે સોલિડ ફોર્મમાં છે. આ લોખંડના કટકાની જ્યારે પ્રક્રિયા થાય છે તો એ હવામાનના ભેજ સાથે પ્રક્રિયા થાય છે. અહીંયા આપણે પાણી લીધું છે પણ એ કેવું છે તો કે હવામાનનો ભેજ એટલે ગેસ, વાયુ સ્વરૂપે એટલે G લખીએ છીએ. એમાંથી ઉત્પન્ન થતો Fe3O4 એ કયા સ્વરૂપમાં હશે તો કે એ S સ્વરૂપમાં હશે. બરાબર, ક્ષારણની પ્રક્રિયા છે એટલા માટે. અને એમાંથી જે ગેસ ઉત્પન્ન થશે, નિપજમાં જે H2 છે ઉત્પન્ન થયેલો હશે, H2 એ ગેસ સ્વરૂપે હશે એટલે G લખીએ છીએ. એટલે આ સંતુલિત રાસાયણિક પ્રક્રિયા આપણે છે એમાં બધું જ આવી ગયું. એ સંતુલિત પણ થઈ ગઈ અને એની ભૌતિક અવસ્થાઓ પણ આપણને ખબર પડી ગઈ. આ રીતે તમે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરી શકો છો. બરાબર છે.